નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 7માં જે બીજું એટલે કે 12મું કાવ્ય જોઈ રહ્યા હતા, જનની, જેને ઉર્મી ગીત કહેવામાં આવે. એ આજે આપણે એમાં ફરીવાર આજે આગળ વધીશું, કે જેના લેખકનું નામ હતું દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર, કે જેમનો જન્મ ઈસવીસન 1870માં થયો હતો અને એમનું અવસાન ઈસવીસન 1924માં થયું હતું. હવે આ જે કાવ્ય જનની જે આપણે જોઈ રહ્યા હતા, એમાં આપણે જોયું હતું કે જે વર્ણન કર્યું હતું કાવ્યનું, કે આ જગતમાં મધ મીઠું હોય છે, મેઘ એટલે કે મેહુલો પણ મીઠો હોય છે, એ મેહુલાનું જળ પણ મીઠું હોય છે, પણ આ મારી માતાનો પ્રેમ એ એનાથી પણ વધારે મીઠો છે. હે સખી, આ જગતમાં માતા જનનીનો જોટો જળશે નહીં. માતા તો પ્રભુએ એ બનાવેલી એ સાક્ષાત પ્રેમની મૂર્તિ, જેનું આપણે પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ છે, કે માની જાત એ જગતના બધા લોકો કરતા સાવ નિરાળી છે. એની આંખો એ અમૃતથી ભરેલી છે અને એના વેણ વચનો વહાલથી ભરેલા છે. આગળ આપણે જોયું હતું કે એના હાથ જાણે રેશમથી એ ગૂંથેલા એટલે કે સુવાળા, જેને દૈવી કહેવાય. એનું હૈયું જાણે હેમંત ઋતુની, જેને આપણે જોયું હતું હેમંત કેલી હેલ રે, એમનું હૈયું એ હેમંત ઋતુની શીતળતાથી ભરેલી હેલ એટલે કે બેડા જેવું શીતળ છે. એનું દૂધ દેવો નહીં દુર્લભ છે. એનો ખોળો ખોદ ગોદ જેને કહીએ આપણે, એ ચંદ્રની ચાંદનીથી સિંચેલો હોય એવો શીતળ છે. અને આગળ આપણે જોયું હતું કે આખા જગતનો આધાર એ માની આંગળી, વિશ્વાસપાત્ર એ સહારો છે. માના હૃદયમાં કેટલાય અરમાનો ભર્યા છે. અને અંતિમ પંક્તિ આપણે જોઈ હતી કે માતાની ચિત્ત જાણે ચાકડે ચડેલું હોય છે. બાળકને સુખી જોવા માટે સતત વિચારતી હોય છે. એના પ્રાણ પ્રત્યેક પળે પોતાના બાળક સાથે બંધાયેલા હોય છે. ત્યાં સુધી આપણે એ કાવ્ય જોયું હતું. હવે ત્યાંથી આપણે આ કાવ્યમાં આગળ વધીએ, કે પેલા આપણે એનું ગાન કરીશું અને પછી આપણે એનો કવિતા ગાશું. ગાન કરીશું એટલે કવિતા ગાશું અને પછી આપણે એનો શબ્દશઃ એમાં જે આવતા શબ્દો એનો અર્થ જોશું અને એનો ભાવાર્થ કરીશું. જોઈએ પેલા આપણે આગળનું કાવ્ય. મૂંગી આશીષ ઉરે મલક તીરે લોલ, લેતા ખૂટે ના એની લાહણ રે, જનની જોડ સખી નહીં જડે રે લોલ. પેલા આપણે આખું ગાઈ લઈએ, પછી એનો આપણે શબ્દશઃ અર્થ કરીશું. ધરણી માતાએ હસે ધ્રુજતી રે લોલ, અચડા અચૂક એક માય રે, જનની જોડ સખી નહીં જડે રે લોલ. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનની જોડ સખી નહીં જડે રે લોલ. વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, મેઘ માળીનો મેઘ બારે માસ રે, જનની જોડ સખી નહીં જડે રે લોલ. ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનો નહીં આથમે ઉજાસ રે, જનની જોડ સખી નહીં જડે રે લોલ. કે મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ, કે મૂંગી એટલે મૂક બધિર જેને કહીએ આપણે, મૂક બધિર જેને કહીએ આપણે, એનો શબ્દશઃ અર્થ પણ સાથે જોતા જઈએ. મૂક એટલે મૂંગી એટલે મૂક,
અને આશીષ એટલે આશીર્વાદ. આશીષ એટલે આશીર્વાદ. ઉરે એટલે હૃદયે. ઉરે એટલે હૃદયે. મલકતી રે લોલ. મલકતી એટલે હરખતી. મલકતી એટલે હરખતી. લહાણ રે. લહાણ એટલે ખુશાલીના પ્રસંગે અપાતી ભેટ, જેને આપણે લહાણ કહીએ છીએ. લખીએ આપણે કે ખુશાલીના પ્રસંગે અપાતી ભેટ, જેને આપણે લહાણ કહીએ છીએ. કે મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ, લેતા ખૂટે નહીં લાણ રે, જન જોડ સખી નહીં જડે રે લોલ. કે માના હૈયામાં એ એની મૂંગી આશીષનો સંચાર હોય છે, અને એ આશીષની લહાણ લઈએ તો પણ એ ક્યારેય ખૂટતી નથી. જનની જોડ સખી નહીં જડે રે લોલ. અમારી માતાની જનની જેવો જોટો જાય જળશે નહીં. હવે આગળ. ધરતી માતા હશે ધ્રુજતી રે લોલ. કે અચડા અચૂક એક માય રે. અચડા એટલે ચડે નહીં તેવું, તેવી. અચડા એટલે ચડે નહીં તેવી. જેને આપણે સ્થિર કહીએ. અચડા અચૂક એક માય રે. કે ધરતી માતા હશે રે ધ્રુજતી રે લોલ. કે આ ધરતી માતા પણ ક્યારેક ધ્રુજતી હશે, પણ અચડા અચૂક એક માય રે, જનની જોડ સખી નહીં ચડે રે લોલ. કે આ આશીષ, કે આ બાળક પ્રત્યેની પોતાની લાગણીમાંથી એ ક્યારેય એ ચલિત થતી નથી. ગંગા કે ધરતી માતા હશે ધ્રુજતી રે લોલ. અચૂક અચડા અચૂક એક માય રે. કે ધરતી માતા પણ ક્યારેક એ ધ્રુજતી હશે, પણ માં બાળક પ્રત્યે પોતાની લાગણીમાંથી ક્યારેય ચલિત થતી નથી. જનની જોડ સખી નહીં ચડે રે. સખી આવી મારી જનની મને જોડ જોટો ક્યારેય પણ જળશે નહીં. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે. કે ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. કે ગંગાનો પ્રવાહ, ગંગાના પ્રવાહમાં ક્યારેક પણ વધઘટ થતી રહે છે, એ આપણે જાણીએ છીએ. પણ જનનીના પ્રેમનો એ પ્રવાહ એ હંમેશા એક સરખો રહે છે. સરખો એ પ્રેમનો પ્રવાહ રહે, એમને સરખો હંમેશા જનનીનો પ્રવાહ એ એક સરખો રહે છે. જનનીની જોડ સખી નહીં જડે રે. મારી માતાની જેવી જોડ મને ક્યારેય પણ મળશે નહીં. વર્ષે ઘડીક વ્યોમ વાદળી રહ્યું. કે વ્યોમ વાદળી એટલે શું? આકાશમાંની વાદળી, જેને કહીએ આપણે વ્યોમ વાદળી. જોઈએ આપણે વ્યોમ વાદળી એટલે આકાશમાંની વાદળી. કે વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોડ, માળીનો મેઘ બારે માસ રે. કે વાદળી તો આપણે જોઈએ છીએ આકાશની અંદર, એ વાદળી તો ઘડીક વર્ષે ને પાછી જતી રહે. ક્યારેક વર્ષે ને ક્યારેક થોડીક વાર આવે ને પછી વહી જાય. એમ પણ આ માતૃ પ્રેમ રૂપી
આ વરસાદ તો હંમેશા બારે માસ એ વરસતો રહે છે. વર્ષે ઘડી કવિઓ વાદળી રેલો, માળીનો મેઘ બારે માસ રે, જનનીની જોડ સખી નહીં જડે રેલો. કે વાદળી તો ઘડીક વરસીને પાછી જતી રહે છે, પણ માતૃ પ્રેમ રૂપી વરસાદ તો હંમેશા એ માળીનો મેઘ બારે માસ રે, એ તો બારે માસ વરસતો રહે છે. જનનીની જોડ સખી નહીં જડે રેલો, એ સખી મને આવી મારી માતાની જોડ મને ક્યારેય મળશે નહીં. ચડતી ચાંદની દિશે ચાંદની રે લોલ, એનો નહીં આથમે ઉજાસ રે, જનની જોડ સખી નહીં જડે રે લોલ. કે ચડતી એટલે શું? ચડતી એટલે ચંચળ. જોઈએ આપણે શબ્દાર્થ. ચડતી એટલે ચંચળ અથવા વધતી, ઓછી થતી. વધતી અથવા ઓછી થતી. ચંદો એટલે શું? ચંદ્ર. ચાંદની એટલે ચંદ્રનો પ્રકાશ. ચાંદની એટલે ચંદ્રનો પ્રકાશ. માળીનો ઉજાસ. ઉજાસ આપણે જોઈએ. ઉજાસ એટલે પ્રકાશ, તેજ એને કહીએ. ઉજાસ એટલે પ્રકાશ, સોરી, પ્રકાશ અથવા તેજ. કે ચડતી ચંદાની દિશે ચાંદની રેલો, એનો નહીં હાથ મેં ઉજાસ રે. ઉજાસ એટલે આપણે જોયો પ્રકાશ, તેજ. કે ચંદ્રની ચાંદનીમાં ચડતી ચંદાની દિશે ચાંદની રેલો, કે ચડતી ચાંદનીમાં ક્યારેક પણ વધઘટ થાય, પણ માતાના પ્રેમનો એનો નહીં આથમે ઉજાસ રે, પણ માતાના પ્રેમનો ક્યારેય ઉજાસ એટલે કે અસ્ત, આથમવું, આથમવું એટલે અસ્ત થવું, એનો પણ ક્યારેય પણ અસ્ત થતો નથી. હંમેશા એ ઉજાસ એટલે કે પ્રકાશ જ રહે છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, આ જગતમાં જનેતાની જોડ જડે તેમ નથી. એ આ કાવ્ય દ્વારા આપણે જોયું. મૂંગે આશીષ ઉરે મલકતી રે લોલ, લેતા ખૂટે ન એની લાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, ધરતી માતા હશે ધ્રુજતી રે લોલ, અચડા અચૂકે એક માય રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, વર્ષે ઘડી કવિઓ વાદળી રે લોલ, માળીનો મેઘ બારે માસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનો નહીં હાથ મેં ઉજાસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. કે મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ, કે માતામાં હૈયામાં એની મૂંગી આશીષનો સંચાર હોય છે, અને એ આશીષની લાણ લઈને તો પણ એ ક્યારેક ખૂટતી નથી. ધરતી માતા પણ ક્યારેક ધ્રુજતી હશે, પણ મા પ્રત્યેની પોતાની લાગણીમાં એ ક્યારેય ચલિત થતી નથી. ગંગાના પ્રવાહમાં તો વધઘટ થતી રહે છે, પણ જનનીના પ્રેમનો પ્રવાહ હંમેશા એક સરખો રહે છે. વાદળી તો ઘડીક વરસીને જતી રહે છે, પણ માતૃ પ્રેમ રૂપી વરસાદ તો બારે માસ વરસતો રહે છે. ચંદ્રની ચાંદનીમાં વધઘટ થાય ક્યારેક, પણ એ માતાના પ્રેમનો ઉજાસ ક્યારે અસ્ત થતો નથી. આ જગતમાં જનેતાની જોડ ચડે એમ નથી. એ આપણે આ કાવ્ય દ્વારા આપણે એ જાણ્યું. આ રાસ તરંગીણી જે આ કવિ કુશાલદાસ બોટાદગર જેમના દ્વારા રચવામાં આવ્યું છે, દામોદર કુશાલદાસ બોટાદગર, એમની જે રાસ તરંગીણી નામનું જે કાવ્ય છે એમનું, એમાંથી આ લેવામાં આવ્યું છે. આ આપણે કાવ્ય અહીં
પૂર્ણ કર્યું. હવે આપણે તમારા હોમવર્કની વાત કરીએ. શબ્દ સમજૂતી એ તમારે બધાએ ફરજિયાત તમારી ફેરબુકમાં એ લખવાની છે. ભાષા સજ્જતા તમારે એકવાર જોઈ લેવાની, વાંચી જવાની કે આ કાવ્યની પંક્તિઓમાં નીચેના શબ્દો વપરાયા છે. મેહુલા, માત, જગત, આંખ, શશી, ક, નીર. આ શબ્દો કાવ્યમાંથી શોધો, તેની જગ્યાએ સમાનાર્થી શબ્દો મૂકી કાવ્ય ફરી ગાઈ જુઓ. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી રે મોરી માત રે, જનનની જોડ સખી નહીં ચડે રોલ. આ તમારે ભાષા સજ્જતા ઘરે બેસીને કરવાનું છે. કેવું લાગે છે? કવિએ પ્રયોજેલા શબ્દોની જગ્યાએ સમાનાર્થી શબ્દ મૂકવાથી કાવ્યનો લય જળવાતો નથી. હવે આ શબ્દોવાળી પંક્તિઓના શબ્દોના સમાનાર્થી ઉપયોગ કરી વાક્ય સ્વરૂપે વાંચી જુઓ. એ તમારે અંદરથી વાંચી લેવાનું છે. ભાષા સજ્જતા. હવે અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોઈએ. અભ્યાસ સ્વાધ્યાયમાં વૈકલ્પિકમાં 1 થી 3 3 લખવાના છે તમારે. એટલે કે આખો પ્રશ્ન તમારે લખવાનો છે. હવે આવીએ બીજા પ્રશ્નમાં. બીજો પ્રશ્ન પણ તમારે આખો લખવાનો છે. સ્વાધ્યાયમાં નીચેના પ્રશ્નના ઉત્તરો લખો, એ બંને લખવાના છે. કાવ્યમાં આપેલા માના ગુણનું વર્ણન ટૂંકમાં કરો. માળીનો મેઘ બારે માસરે કાવ્ય પંક્તિને સમજાવો. હવે નીચેના શબ્દનો વાક્ય પ્રયોગ કરો. અમી, હેલ, વ્યોમ અને દોહેલું. આ પણ તમારે લખવાનો છે. એનો પ્રયોગ તમારે વાક્યમાં કરવાનો છે. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલા શબ્દો જેવા ઉચ્ચારવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. માત માટે ત્યાં કયો શબ્દ આપેલો છે? છોડ માટે કયો શબ્દ આપેલો છે? પ્રાણ માટે કયો આપેલો છે? અને માંસ માટે કયો શબ્દ આપેલો છે? તમારે કાવ્યમાંથી ઉચ્ચારવાળા શબ્દો, આવો ઉચ્ચારણવાળા કયા શબ્દો કાવ્યમાં વપરાયા છે એ તમારે શોધીને લખવાના છે. ચોથો પ્રશ્ન, કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો. માતા, આકાશ, ધરતી અને ચંદ્ર. એ ચોથા પ્રશ્નની અંદર કે આ કાવ્યમાંથી આ માતા માટે કયો શબ્દ કાવ્યમાં વપરાયો છે? આકાશ માટે કયો વપરાયો છે? ધરતી માટે કયો વપરાયો છે? અને ચંદ્ર માટે એ કયો શબ્દ કાવ્યમાંથી વપરાય છે? તમારે તમારી ફેરબુકમાં આ પ્રશ્નો લખવાના રહેશે. હવે સૂચવ્યા મુજબ કરો. અહીં જે કહેવામાં આવ્યું છે તમારે કરવાનું શું? તો કે નીચેનામાંથી માતાને કોના કરતા ચડિયાતી બતાવી, એ શબ્દો અલગ તારવો. એ તમારે કરવાનું છે કે જંગલ, ધરતી, જમના, વાદળી, ગંગા, સૂરજ, ચંદ્ર, તારા, વરસાદ, વાવાઝોડું, સુનામી, ધરતીકંપ અને મધ. આમાંથી આ શબ્દમાંથી માતાને કોના કરતા ચડિયાતી બતાવી છે એ તમારે લખવાનું છે. અલગ અલગ તારવેલા શબ્દોવાળી પંક્તિઓ કાવ્યમાંથી તમારે શોધીને લખવાની છે. આ ફક્ત તમારે લખવાનું નથી, ફક્ત તમારે યાદ રાખવાનું, એકવાર વાંચી જવાનું છે. આ પંક્તિઓનો ભાવાર્થ લખો. આ ભાવાર્થ એક ફકરા સ્વરૂપે લખો. ટૂંકમાં તમારે જે પૂરું કાવ્ય છે એનો તમારે એકવાર ભાવાર્થ વાંચી લેવાનો અને કાવ્ય એકવાર ભણી જવાનું, એટલે આ આખું થઈ જશે. આ તમારે તમારી ફેરબુકમાં લખવાનું નથી, ફક્ત તમારે અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો જે ટીક કરાવ્યા એ તમારે લખવાના, આ ફક્ત તમારે વાંચવાનું છે. હવે છઠ્ઠો પ્રશ્ન, કાવ્યના સમૂહગાન વખતે સંગીતના કયા કયા સાધનો ઉપયોગ કરશો અને તમને કયું વાદ્ય વગાડવું ગમશે, એ વિશે પણ તમારે થોડું મોઢે કરવાનું. આવું પૂછાઈ શકે કે આ પ્રશ્ન એક કામ કરો, તમે છઠ્ઠો પ્રશ્ન લખી નાખજો તમારી ફેરબુકમાં. આ તમારે કાવ્યનું ગાન કરવાનું, ગાવાનું, અને આમાં આ ગાતી વખતે તમે કયા કયા સાધનોનો ઉપયોગ કરશો? તબલા છે, હાર્મોનિયમ છે, એમાંથી તમે કયા આવા વાદ્યોમાંથી તમે બંસરી છે, એટલે કે એમાંથી તમે કયા કયા શબ્દો, કયા કયા વાદ્યોનો તમે ઉપયોગ કરશો આ વગાડવા માટે, એ તમારે, અને એમાંથી એ જે તબલા, હાર્મોનિયમ, એમાંથી તમને કયું વાદ્ય વગાડવું ગમશે એ તમારે તમારી ફેરબુકમાં લખવાનું રહેશે. પાંચમો પ્રશ્ન ફક્ત તમારે જોવાનો છે, એમાંથી અલગ શબ્દો તારવાના છે અને એમાંથી એ કાવ્ય પંક્તિઓ તમારે શોધીને એ લખવાની છે. સોરી, ચલો આ લખી જ નાખજો પાંચમો પ્રશ્ન આખો.
સૂચવ્યા મુજબ કરો. એમાં નીચેનામાંથી માતા માટે કોને ચડિયાતી બતાવી છે એ શબ્દો આમાંથી તમારે જંગલ, ધરતી, જમના, વાદળી એમાંથી એ જુદા તારવવાના. ને એ જુદા તારવ્યા પછી એ જે શબ્દો તમે જુદા તારવ્યા છે એમાંથી કઈ પંક્તિ ત્યાં લાગુ પડે છે આપણા કાવ્યમાંથી, એ કાવ્યમાંથી તમારે પંક્તિઓ શોધીને લખી નાખવાની. અને પછી એ જે 2-3 લીટીની જે પંક્તિઓનું જે કાવ્ય હોય એ તમે જે લખ્યું હોય એનો ભાવાર્થ તમારે લખી નાખવાનો. એ ભાવાર્થ તમારે કઈ લખવાનો, જેમ ફકરો લખતા હોય ને આપણે નિબંધ, એવી રીતે એનો ભાવાર્થ તમારે લખવાનો. એટલે આ 4 પ્રશ્નો તમારે ક્લિયર થઈ જશે. અને આ સમૂહ ગાન વખતે સંગીતના કયા કયા સાધનોનો ઉપયોગ કરશો અને તમે કયું વાદ્ય વગાડવું તમને ગમશે, તમે સમૂહ ગાન તમારે કરી લેવાનું. ને પછી તમને કયા કયા સાધનો તમે ઉપયોગ કર્યો છે એ તમારે લખવાનું. ફક્ત 2 થી 3 લીટીમાં પણ એ લખાઈ જાય કે તમે આ કાવ્યનું તમે ગાન કર્યું, સમૂહ ગાન કર્યું, તેમાં તમે કયા કયા સાધનો લીધા એ કાવ્ય ગાતી વખતે, અને એમાં તમને કયું સાધન વગાડવું ગમ્યું એ તમારે આટલું તમારી ફેરબુકમાં લખવાનું રહેશે. અહીં આપણે આ 12મું કાવ્ય જનની કવિ દામોદરદાસ કુશાલદાસ બોટાદકર, એમનો પણ તમારે સંક્ષિપ્ત પરિચય તમારી ફેરબુકમાં એ લખવાનો રહેશે. આપણે અહીંયા કાવ્ય એ પૂર્ણ કર્યું.